જે માની કોખમાંથી તમે જન્મ લીધો છે એ માની કોખનો મજાક શું ભારત જેવા દેશમાં ભારતીય સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે? આ સવાલ એટલા માટે હું પૂછી રહી છું કેમ કે અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે. ફનના નામે ધૃણાસ્પદ ટિપ્પણીઓ, ધૃણાસ્પદ મજાકને સામાન્ય બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, જે પૂરા દેશ માટે શરમજનક કહી શકાય. સોશિયલ મીડિયા સેન્સેશન, સોશિયલ મીડિયાના મોટા ઇન્ફ્લુએન્સર રણવીર આહલાવાદિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તમે એ વિડીયો નથી સાંભળ્યો તો હાલ તમે જઈને ખાલી નામ સર્ચ કરશો તો એ વિડીયો તમને મળી જશે. અને એના શબ્દો, એ ટિપ્પણી એવી છે કે હું પણ ખુદ અહીંયા બોલી શકું તેમ નથી, એટલી અભદ્ર ટિપ્પણી માતા પિતા માટે કરી છે. માતા પિતાને તો આપણે ભગવાન માનીએ છીએ ને, ભારતીય સંસ્કૃતિમાં ભગવાનનું સ્થાન માતા પિતાને આપણે આપીએ છીએ, પરંતુ પોતાની માતા પિતાની પણ અમાન્ય ના રાખી શકતા આવા સંતાન પર ધિક્કાર છે. કદાચ એ મા બાપને પણ અત્યારે દુઃખ થઈ રહ્યું હશે કે મેં આવા સંતાનને જન્મ કેમ આપ્યો. આ પ્રકારના કિસ્સાઓ પર આપનું શું કહેવું છે આપ કમેન્ટમાં જણાવી શકો છો. પણ સૌથી મોટી વાત એ છે કે અત્યારની જનરેશન જે અભિવ્યક્તિની આઝાદી અને સ્વતંત્રતાના નામ પર સ્વચ્છંદતાને અપનાવી રહી છે, સ્વચ્છંદતાપૂર્વક બોલી રહી છે અને તેને કહી રહી છે કે અમે તો સ્વતંત્ર છીએ, તો તે સ્વતંત્રતા કેટલી યોગ્ય? આપણા સમાજમાં કઈ રીતે ઉપરથી લઈને નીચે સુધી આ પ્રકારે અશ્લીલતાનો અને વિકૃત માનસિકતાનો સ્થળો ઘૂસી ગયો છે. સમાજે, સોસાયટીએ જોવું પડશે, તેને કાઢવું પડશે, એની ફરજ આપણી પણ બને છે. નૈતિક મૂલ્યોનું અધોપતન થઈ રહ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિ આપણે અપનાવીએ છીએ, ઠીક છે, પરંતુ એમાંથી એવું નથી કે પશ્ચિમી સંસ્કૃતિને અપનાવતા આપણે આપણી સંસ્કૃતિને જ ભૂલી જઈએ અને આપણી સંસ્કૃતિને આપણા પગ નીચે આપણે કુચલી દઈએ. પોઝિશન, પાવર અને પૈસા સાથે સમાજ પ્રત્યેની પણ કેટલીક જવાબદારીઓ વધે છે. કદાચ એ જવાબદારીઓ રણવીર આહલાવાદિયા અને તેમની સાથે મંચ પર રહેલા આશિષ ચંચલાની, અપૂર્વા મુખર્જી સાથે સમય રૈના, જેઓ ખુદ આ શો ચલાવી રહ્યા છે, આ તમામ યુવાનો એ જવાબદારી ભૂલી રહ્યા છે. તો એ જવાબદારીનું ભાન કરાવવું તેમના માતા પિતા અને તેમના પરિવારજનોનું છે. સાથે સાથે જો તેઓ ના કરાવી શકતા હોય તો હા, સમાજનું છે, અને જો સમાજ પણ ના કરાવી શકતો હોય તો પછી સરકારનો વારો આવે છે. આ પ્રકારે સોશિયલ મીડિયા પર પીરસાતી અશ્લીલતા પર સરકારે હવે કડક નિયમો બનાવવા જ પડશે એવું મારું માનવું છે. આપનું શું માનવું છે આપ કમેન્ટમાં જણાવી શકો છો. છેલ્લો એ જ એક વાક્ય મારે બોલવું રહેશે કે મશહૂરિયતની મદ જ્યારે મગજમાં ચડી જાય છે ત્યારે મતિ ભ્રષ્ટ થઈ જાય છે, અને તેનું ત્રાદશ ઉદાહરણ રણવીર આહલાવાદિયા અને તેમની ટોળકી બની રહ્યું છે. આપનું શું માનવું છે કમેન્ટમાં જણાવો.